આજે 11 દેવઉઠી 11ના દિવસે તારીખ 12 આજે મંગળવાર સવારે 4:30 વાગ્યાની અત્યારે પરિક્રમા ચાલુ થઈ જાય છે। તમે જોઈ શકો છો પબ્લિકને। પબ્લિકને જોઈ શકો છો ભાઈ। ગિરનાર પરિક્રમામાં પબ્લિકનો ઘસારો એટલો બધો છે કે આપણે એને સંભાળી શકીએ એમ નથી। આ જે ગેટ દેખાય છે સામે, આ ગેટના અંદર થઈને થોડાક આગળ જતો આપણા મહંત શ્રી દોલતરામ બાપુનો આશ્રમ આવેલો છે અને એ આશ્રમના આગળથી જ નર્મદા પરિક્રમા અને ગિરનાર પરિક્રમા ચાલુ થાય છે। પબ્લિકનો ઘસારો તમે જોઈ શકો છો। એટલો બધો ઘસારો છે કે હદ વગરનો ઘસારો છે પબ્લિકનો। બહુ જ પબ્લિક આવેલી છે। આ ગેટના અંદરથી જ આપણે અંદર જઈ શકીશું। અહીંથી આ ગિરનારની લીલી પરિક્રમા ચાલુ થાય છે। આ મુખ્ય દ્વાર છે, અહીંથી જ પરિક્રમા ચાલુ થાય છે। તમે જોઈ શકો છો પબ્લિકનો ઘસારો એટલો બધો છે કે આજે લીલી પરિક્રમા દેવઉઠી 11ના દિવસે શરૂ થઈ ગઈ છે। અત્યારે ફૂલ ઘસારો થઈ ગયો છે પબ્લિકનો। તમને અહીંયા જોવા મળે છે પબ્લિક। જો આ પબ્લિક જાય છે તે એ રસ્તો છે સીધો જવાનો ગિરનાર લીલી પરિક્રમા માટેનો। જોજો આ લેવાનું। અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા તમને જોવા મળી રહેશે। જો એમપીથી આવેલા જે ભક્તો છે, એમપીથી આવેલા ભક્તો છે, કૃષ્ણને સાથે લઈને આવેલા છે। તમે જોઈ શકો છો આગળ કે ભજન ગાઈ રહ્યા છે। આજે ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે। અમે અહીંયા આજે તારીખ 12 દેવઉઠી 11 મંગળવારના દિવસે સવારે 4 વાગ્યાના ગાળાની અંદર અહીંયા ઉતરેલા છીએ। અહીંથી પરિક્રમા શરૂ થાય છે। તો આ પરિક્રમાનો લાવો લેવા જેવો છે
તો જે પણ આ વિડીયો દેખતા હોય જોતા હોય એ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી કરીને તમને બધા વિડીયો જોવા મળી શકે. પૂરી પરિક્રમાના વિડીયો આપણે બનાવવાના છીએ. દરેક બ્લોગ અલગ અલગ રહેશે. અલગ અલગ મંદિરો, દેવસ્થાનો તથા કોઈ પણ સ્થળો હશે એ સ્થળોનું થોડું ચિત્રણ કરવામાં આવશે. તમે જોઈ શકો છો કે પબ્લિકનો ઘસારો કેટલો છે. પાછળ નાખું લઈ લો જગ્યા તૈયાર થઈ બોટ બધું આવે એવું કરજો. જય ગિરનારી. લીલી પરિક્રમાનો અહીંયાથી પ્રારંભ થાય છે. પબ્લિક બધી અહીંયાથી જ જાય છે. આ મેન દરવાજો છે લીલી પરિક્રમાનો. તમે જોઈ શકો છો. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન સ્વાગત છે. આજે પવિત્ર દિવસ 11 ધીમે ધીમે આવજો. ના, હવે આશ્રમમાં નહીં, ડાયરેક્ટ સીધા નીકળી જઈએ. આગળ કરીએ ચા પાણી તો મળશે ઘણું. જો અહીંયા સ્ટોલો પણ લાગેલી છે. ચા પાણી, નાસ્તો, ગોઠિયા, સરસ મજાની વસ્તુઓ તમને મળી રહેશે અહીંયા. અને જવું હોય તો હેડો આશ્રમમાં જઈએ. હા, ચલો આજે આપણે અહીંયાથી થોડાક આગળ નીકળીશું તો પરમ પૂજ્ય શ્રી આપણા મહેસાણા જિલ્લાના મહંત શ્રી દોલતરામ બાપુના આશ્રમે આપણે જઈએ છીએ. અત્યારે દોલતરામ બાપુના આશ્રમની અંદર આપણે 5-10 મિનિટ રોકાશું, પછી પરિક્રમા શરૂ કરીશું. તમે જોઈ શકો છો કે પબ્લિકનો ઘસારો કેટલો છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. દસો તો જો એક જ ભાવ
પાછળ રહી ગયું લાગે આવશે એટલે નાકા ઉભા રહી ગયો ના સ્ટોપ વિડીયો થોડોક લોબો સ્ટેપ તો જવો દો ને હા વળંક આવે એટલે હા તમે જોઈ શકો છો કે અત્યારે આ લીલી પરિક્રમામાં પબ્લિકનો મેરામણ કેટલો ઉમટ્યો છે આપણને જોવા મળી શકે છે કે અહીંયા આજે દેવ ઉઠી 11ના દિવસે લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે પબ્લિકનો ઘસારો ચાલુ થઈ ગયો છે પબ્લિક ચાલુ જ છે